સમાચાર પર નજર કરીએ તો સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વેસુ, પીપલોદ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો છે। અઠવાલાઇન્સ મજુરા ગેટમાં પણ વરસાદ ખાબક્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। વરસાદમાં અત્યારે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે। સુરતના અલગ અલગ વિસ્તારો વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ। આ સિવાય અઠવાલાઇન્સ મજુરા ગેટમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે। આ સિવાય સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તે મુજબ સુરતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર શહેરમાં આજે વરસાદી માહોલ જામ્યો છે। જે રીતે અત્યારે કાળા ડિબાંગ વાદળો સાથેનું વાતાવરણ જે છે તે સમગ્ર શહેરમાં અત્યારે ફરી વળ્યું છે અને આખું વાતાવરણ જે છે તે વરસાદીમય બન્યું છે। ફરી એક વખત સુરતમાં જે છે તે વરસાદી માહોલ જામતો જોવા મળી રહ્યો છે। એક અઠવાડિયા સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને ફરી એક વખત સુરતમાં ચોમાસા અને ઋતુનો જે રીતે શરૂઆત થવી જોઈએ અને હોવો જોઈએ માહોલ તે મુજબનો જોવા મળી શકે છે। શહેરના અનેક વિસ્તારોમાં અને અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। ત્યારે સુરતના હાલ જોઈ શકાય છે તે વેસુ વિસ્તાર છે અને વેસુ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સતત વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં વાત કરવામાં આવે તો અઠવાલાઇન્સ, વેસુ, પાર્લે પોઈન્ટ, મજુરા ગેટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। રાંદેર, અડાજણ, મજુરા ગેટ, વરાછા, કતારગામ, પાંડેસરા સહિતના વિસ્તારોમાં પણ જે છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલ સમગ્ર વિસ્તારમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે જે રીતે ગરમી થઈ રહી હતી, ચોમાસાની સિઝન છે અને જે રીતે બફારો થઈ રહ્યો હતો તેને લઈને હવે સમગ્ર શહેરમાં ઠંડક પસરી છે। તો બીજી તરફ જે રીતે ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને જે રીતે વરસાદની અપેક્ષા કરી રહ્યા હતા તે મુજબનો વરસાદ ફરી એક વખત શરૂ થયો છે। તો ખેડૂતોમાં પણ એક ખુશી જોવા મળી રહી છે। લોકો પણ આ વરસાદની મજા ક્યાંક માણી રહ્યા છે તો ક્યાંક લોકો જે પૂર્વ તૈયારી વગર નીકળી રહ્યા હતા તો આ વરસાદના કારણે હેરાન પરેશાન પણ થતા જોવા મળી રહ્યા છે। એકંદરે જે રીતનો વરસાદી માહોલ હોવો જોઈએ તે મુજબ ફરી એક વખત સુરતમાં એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે અને ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।